સુરતમાં 75 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો। મિત્રને વિશ્વાસમાં લઈ 75 લાખની છેતરપિંડી કરી હતી। આરોપી જયંતિ પ્રજાપતિ કોર્ટમાં આવતા જ ઝડપાઈ ગયો। આરોપી છેલ્લા 9 મહિનાથી નાસ્તો ફરતો હતો। શેરબજારમાં રોકાણના બહાને 75 લાખ પડાવી લીધા। પૈસા આપવાને બદલે આરોપી ફરાર થઈ ગયો હતો। સુરત ઇકો સેલ ટીમે આરોપીને ઝડપી તપાસ હાથ ધરી। એકબીજા સાથે પરિચય થયો, મિત્રતા થઈ અને ફરિયાદીને આરોપી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જતા આરોપીએ ફરિયાદીને એવી વિશ્વાસમાં લઈ અને એવી લાલચ આપેલી કે તમે અમને પૈસા આપો તો એ પૈસા અમે શેર બજારમાં અને અન્ય જગ્યાઓ કે જ્યાંથી સારું એવું વળતર મળે છે ત્યાં અમે રોકાણ કરીને તમને વળતર તરીકે સારો એક ફાયદો કરાવી આપશું। આરોપીએ ફરિયાદી પાસેથી આશરે 75 લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લઈ અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસઘાત કરી અને તેમને કોઈ પણ પ્રકારના પૈસા પરત ન આપી પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાની રીતે વાપરી નાખેલા। એ અનુસંધાને ગુનો દાખલ થતા આરોપીને આજરોજ અટક કરવામાં આવેલ છે અને તેની ધોરણસરની પૂછપરછ કરી અને તેના રિમાન્ડ ચાલુ છે।